ગાંધીનગર જિલ્લાના છત્રાલ વિસ્તારમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ખાદ્ય સુરક્ષા અંગે સામે આવેલા આ મોટા મામલામાં ગાંધીનગર પોલીસે છત્રાલમાં આવેલી એક કથિત નકલી ઘી બનાવતી ફેક્ટરી પર અચાનક દરોડો પાડ્યો હતો। ફેક્ટરીમાં મોટા પાયે ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર રીતે નકલી ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો અને બનાવવા માટે વપરાતી સામગ્રી મળી આવી હતી। પ્રાથમિક વિગતો મુજબ પોલીસે ઘટના સ્થળેથી આશરે 1.67 કરોડ રૂપિયા જેટલો માતબર મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। લોકોના ઘર સુધી શુદ્ધતાના નામે ઝેર પીરસતા આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી ફેક્ટરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ નકલી ઘી બજારમાં ક્યાં ક્યાં સપ્લાય થતું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનું માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો। આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે। આ ઇન્ફોર્મેશનને આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે। આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1 કરોડ અને 67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટીસિડન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એના પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છે એ ફેક્ટરી ખોલેલ હોય। આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે। એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો।